અમદાવાદના ઐતિહાસિક ભદ્ર પ્લાઝામાં આખરે ન્યાયનો સૂર્યોદય થયો છે. સ્માર્ટ સિટીના નામે જે ગરીબોના પેટ પર લાત મારવામાં આવી હતી, તેમને હવે તેમનો હક પાછો મળ્યો છે. સુપ્રીમ કોર્ટના લાયસન્સ હોવા છતાં જે ફેરિયાઓને રસ્તે રઝળતા કરી દેવાયા હતા, તેમના પક્ષમાં ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. યાદ રહે કે ટ્રાફિક અને દબાણના બહાને કોર્પોરેશને આ કાયદેસરના વેપારીઓને પાનકોર નાકાના સૂમસામ પ્લોટમાં ધકેલી દીધા હતા, જ્યાં તેમને બોણીના પણ ફાંફા હતા. પરંતુ હાઈકોર્ટે એએમસીને આદેશ આપ્યો છે કે આગામી 21 તારીખ સુધીમાં તમામ પાથરણાવાળાઓને ભદ્ર પરિસરમાં પુનઃસ્થાપિત કરવામાં આવે. 4-5 મહિનાના વનવાસ બાદ પરત ફરેલા વેપારીઓએ સૌપ્રથમ મા ભદ્રકાળીના દર્શન કરી ધંધાના શ્રી ગણેશ કર્યા હતા. ન્યાય માટે લડતી સંસ્થા સાથે ઢોલના તાલે ઝૂમીને અને સાથે જમીને આ ગરીબ વેપારીઓએ જીતની ભવ્ય ઉજવણી કરી હતી. આ વિજયે સાબિત કર્યું છે કે લોકશાહીમાં કાયદો ગરીબના હકની રક્ષા ચોક્કસ કરે છે.